હેલો ફ્રેન્ડ, આજે આપણે અકીલા કિચનમાં લઈને આવ્યા છે ડ્રાયફ્રૂટ શ્રીખંડ. ચાલો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પહેલાં એક તપેલી લીધી છે, તેની ઉપર આપણે આ મલમલનું કપડું રાખશું. આ 1 લીટર આપણે દૂધ લીધું હતું ફૂલ ફેટ, તેનું આપણે દહીં બનાવ્યું છે. જો દહીં એકદમ સરસ બની ગયું છે. આપણે આની અંદર હવે થોડું થોડું નાખતા જશું. હવે આપણે આ ચારે બાજુથી કપડું લઈ એની પોટલી વાળી લેશું. હવે એને ગાંઠ મારી લેશું. દહીંનું પાણી નીતરી જાય ત્યાં સુધી આપણે હવે એને બહાર ટીંગાડી દઈશું. જો આવી રીતના આપણે પોટલી વાળીને બાંધીને રાખી દેવાનું. જો હવે આ ચાણીમાં આપણે આ મૂકી દઈશું પોટલી. તેની ઉપર આપણે વજન રાખી દેવાનું, એટલે વધારાનું પાણી હશે એ બધું નીકળી જશે. આને હવે આપણે ફ્રીજમાં મૂકી દઈશું. આને આપણે 8 થી 10 કલાક હવે ફ્રીજમાં મૂકી દઈશું. જો આપણે હવે ખોલીને ચેક કરી લઈએ. જો આ દહીંનો મસ્કો સરસ થઈ ગયો છે. હવે આપણે એને આવી રીતના તોડી લેશું. હવે આને 5 મિનિટ આમ ફેટવાનું રહેશે. જો આવી રીતના આપણે ફેટી લેશું ને તો અંદરના ગાંઠા હશે એ નીકળી જશે. જો 5 મિનિટ થઈ ગઈ છે. આ મસ્કો તૈયાર છે. એકદમ ક્રીમી સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે આની અંદર 1 ચમચી ઘરની મલાઈ નાખશું. અડધો વાટકો ખાંડ નાખશું. પીસેલી ખાંડ છે તેને ચાળીને આપણે નાખવાની છે. હવે આપણે મિક્સ ડ્રાયફ્રૂટ નાખશું. થોડા આપણે કેસરના તાતણા નાખશું. થોડું આપણે જાયફળને ખમણી લેશું. હવે આપણે બધું મિક્સ કરી લઈએ. 2-3 ટીપ આપણે વેનીલા એસેન્સના નાખશું. હવે આપણે આ ફ્રેશ ગુલાબની પાંદડી છે તે નાખશું. આ આપણો ડ્રાયફ્રૂટ શ્રીખંડ છે તૈયાર. હવે આને 2 કલાક આપણે ફ્રીજમાં મૂકી દઈશું એટલે એ સેટ થઈ જાય. જો આપણો ડ્રાયફ્રૂટ શ્રીખંડ સેટ થઈ ગયો છે. હવે આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરશું. હવે ઉપર થોડું ડ્રાયફ્રૂટ આપણે મિક્સ છે તે નાખશું. થોડા કેસરના તાતણા અંદર નાખશું. હવે થોડું આપણે જાયફળ ખમણી લેશું. થોડી તૂટી ફૂટી નાખશું આપણે. તૂટી ફૂટી તમે અંદર પણ નાખી શકો છો. હવે ઉપરથી થોડી ગુલાબની પત્તી છે ફ્રેશ તે નાખશું. તો આ છે આપણો ડ્રાયફ્રૂટથી ભરપૂર એવું શ્રીખંડ તૈયાર. જો તમને આ ડ્રાયફ્રૂટ શ્રીખંડની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.